એનટીસીએ ગુજરાતને ટાઈગર સ્ટેટનો દરજ્જો આપ્યાનો મામલો વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાનું નિવેદન સામે આવ્યું છે। એનટીસીએ તરફથી હજુ સુધી કોઈ પત્ર અમને મળ્યો નથી તેવી વાત વનમંત્રીની સામે આવી છે। એનટીસીએની એક સમિતિએ રતનમહાલ અભયારણ્યમાં અભ્યાસ કર્યો। ગુજરાતમાં વાઘ રહી શકે તેવા વાતાવરણનો રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે। વન વિભાગ દ્વારા જરૂરી કાર્યવાહી થઈ રહી છે। આવી વાત વનમંત્રીની સામે આવી છે। આપણે ગિરિમાળા જે છે અરવલ્લીની એમાં કોઈ પણ જગ્યાએ ખનનની કે વ્યાપારી પ્રવૃત્તિ માટેની તો કોઈ પણ પ્રકારનો આવો પત્ર નથી મળ્યો, પરંતુ વાતાવરણને લઈ અને જે વાત સામે આવી છે કે વાઘ રહી શકે છે ગુજરાતના આ વાતાવરણમાં, ત્યારે તેને લઈ અને અર્જુન મોઢવાડિયાનું આ નિવેદન સામે આવ્યું છે। એનટીસીએ ગુજરાત ટાઈગર સ્ટેટનો દરજ્જો આપ્યાનો મામલો જે સામે આવ્યો છે તેમાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાનું આ નિવેદન સામે આવ્યું છે। એનટીસીએ તરફથી હજુ સુધી કોઈ પત્ર અમને મળ્યો નથી આવી વાત વન મંત્રીની સામે આવી છે। એનટીસીએની એક સમિતિ રતનમહાલ અભયારણ્યનો અભ્યાસ કર્યો હતો, તો આ અભ્યાસમાં ગુજરાતમાં વાઘ રહી શકે તેવા વાતાવરણનો ખુલાસો કરવામાં આવ્યો હતો। પંચમહાલ અને દાહોદના જે રતનમહાલ જંગલ છે એમાં એક વાઘ આવી અને સ્થિર થયો છે અને હવે એ ત્યાં સેટલ થયો હોય એવા લક્ષણો અત્યારે જોવા મળી રહ્યા છે। એના પછી ભારતની નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી છે એમણે એક અભ્યાસ સમિતિ મોકલી હતી અને અભ્યાસ સમિતિએ પ્રાથમિક અહેવાલ તૈયાર કર્યો છે અને એ અહેવાલ મુજબ અત્યારે ગુજરાતની અંદર એક વાઘની વસ્તી બતાવેલી છે। કોઈ પત્ર એનટીસીએ મારફત વન વિભાગને મળ્યો નથી, પરંતુ આ અહેવાલ મળેલો છે અને એ પ્રમાણે ગુજરાત સરકારના વન વિભાગ જે છે એણે અગાઉથી જ કેટલાક પગલાઓ લઈને અહીંયા જે ઇકોસિસ્ટમ ડેવલપ થાય એ માટે પ્રયત્ન કરી રહી છે।